હેલો બડી, તમારું સ્વાગત છે અમારા ફરી નવા વિડીયો સાથે. તો ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યમાં જે પીએમ સન્માન નિધિ યોજના 2000 હપ્તા માટેની જે સહાય છે એ ફરી ચાલુ કરવામાં આવી છે. જે નવા રજિસ્ટ્રેશન છે એ ફરી ચાલુ થઈ ગયા છે. તો હવે આ સહાય કોને મળે? તો કે આ સહાય છે એ આપણે જે પણ વારસાઈમાં જમીન મળી હોય 2019 સાલ પછી વારસાઈમાં જમીન મળી હોય તેને આ સહાય મળવાપાત્ર છે. અને તેના આ નવા રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયા છે. તો એ રજિસ્ટ્રેશન કેમ કરવા આવે? તો એના માટે આપણે ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી જ કરી શકો છો. હવે એમ આપણે ગૂગલને ઓપન કરી અને એમાં પીએમ સન્માન નિધિ યોજના સર્ચ કરવાનું રહેશે. એ સર્ચ કર્યા બાદ પીએમ સન્માન નિધિની પહેલી જ વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરશો. તમારી સામે મોબાઈલમાં હશે તો આવું ઇન્ટરફેસ આવી જશે. થોડુંક સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા ન્યૂ ફાર્મર રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે તમારી સામે આવું આવી જશે. હવે આમાં છે આપણે આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર વડે રજિસ્ટ્રેશન કરવાનું છે. પરંતુ અહીંયા જે મોબાઈલ નંબર નાખો છો એ તમે ધ્યાનથી નાખજો, કારણ કે આ વેબસાઇટ ઉપર એક જ મોબાઈલ નંબર છે એ એક જ વાર હાલશે. બીજી વાર નાખશો તો તમારો રેકોર્ડ છે એ ફેસ થશે નહીં અને તમે આગળ નહીં વધી શકો. તો હવે અહીંયા તમારા આધાર કાર્ડ નંબર નાખવાના છે. અહીંયા તમે આધાર કાર્ડ નંબર નાખી દેશો. ત્યારબાદ તમારો અહીંયા મોબાઈલ નંબર નાખવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કરશો એટલે ત્યારબાદ તમારી સામે અહીંયા કેપ્ચર નાખી અને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખી અને તમારે પછી બે ઓપ્શન, એક આધારનો ઓટીપી આવશે. હવે આધારનો ઓટીપી નખાઈ જાય ત્યારબાદ તમારે એક બે ઓપ્શન આવશે, જેમાં રેગ્યુલર રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરવાનું છે. રેગ્યુલર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો ને આ જે બધી માહિતી છે ને એ જે તમારે અહીંયા ફાર્મર ડિટેલ્સ છે બરાબર, એના આ બધી ડિટેલ્સ તમારે ઓટોમેટિક ફેસ થઈ જશે. ફાર્મર નેમ, ફાર્મર મધર નેમ અથવા તો એ નાખવાનું રહેશે. તમારે આપેલ નહીં હોય તો એમાં નાખી દેશો તો પણ ચાલશે. પછી ત્યાં તમારું એડ્રેસ આવી જશે અને ત્યારબાદ તમારો પિનકોડ છે એ ઓટોમેટિક લઈ લેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર છે એ અગાઉ નાખેલ છે તે લઈ લેશે. તમારું અહીં જેન્ડર સિલેક્ટ કરવાનું છો, મેલ છો, ફિમેલ છો. અહીં તમારી જન્મ તારીખ પણ આવી જશે અને ફાર્મર આઈડી પણ આવી જશે. અહીંયા એક માત્ર આપણે આ કેટેગરીનો ઓપ્શન છે ને અહીંયા આપણે સિલેક્ટ કરવાનું છે. તમે કેમાં છો, એસીબીસી છો, ઓબીસી છો, જનરલ કેટેગરી છો બરાબર, એ સિલેક્ટ થઈ જાય. ત્યારબાદ તમારે આ કોઈ પણ વસ્તુ અહીંથી તમારે નાખવાની રહેશે નહીં. ત્યાં તમારે અહીં મટીરિયલ સ્ટેટસ છે એ સિલેક્ટ. જો સિંગલ હશો ને તો તમારે કોઈ પણ આધાર કાર્ડ નાખવાનું રહેશે નહીં. જો તમે મેરીડ હશો તો તમારી વાઈફનું, તમારી પત્નીનું છે એ આધાર કાર્ડ છે એ ડિટેલ્સ અહીં નાખી અને ફેક ડિટેલ ઉપર આપણે અહીં ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી જશે લેન્ડ ડિટેલ્સની. લેન્ડ ડિટેલમાં જો ખાસ કરીને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારું અહીં તાલુકો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારું અહીંયા ગામનું નામ સિલેક્ટ કરવાનું છે. હવે ગામ આટલું થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા ઓનર લેડિંગ, અહીંયા તમારે સિંગલ ખાતું છે, જોઈન્ટ છે, એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. એ સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તમારી સામે તમારા ખાતા નંબર અને એરિયાનું જે હેક્ટર વાઇઝ જમીન છે બરાબર એ આવી જશે. તો તમે જે ખાતામાં તમારે કરવાનું હોય તેના ઉપર અહીં આપણે ક્લિક કરવાનું રહેશે. અહીં સિલેક્ટ આમ કરશો એટલે ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. આટલું થયા બાદ તમારે અહીંયા એડ લેન્ડ ડિટેલ્સ, હવે એમાં આપણે જોવાના આપણે જે પણ આઠમાં આપણે જે ખાતા નંબર છે એ ખાતા નંબર તમારે અહીંયા નાખવાના રહેશે. તમારે માની લો 485 વગેરે જેવા ખાતા નંબર હોય, તમારે ખાતા નંબર અહીંયા નાખવાના રહેશે. આ લેન્ડ ટ્રાન્સફર સ્ટેટસ છે એ ઓટોમેટિક ફેસ થઈ જાય. એમાં તમારે કોઈ પણ જાતની છેડછાડ કરવાની છે નહીં. હવે અહીં જોવાનું છે ખાસ એક મહત્વનું છે લેન્ડ ટ્રાન્સફર ડિટેલ્સ. હવે આ જમીન છે તમારે પહેલાં કોના નામે હતી? તમારા બાપાના નામે હતી, તમારા પિતાના નામે હતી અથવા તમારા માતાના નામે હતી. તો એવી રીતના અહીંયા સિલેક્ટ કરશો એટલે તમારે ડેથ ઓફ ફાધર અથવા ડેથ ઓફ મધર બરાબર એનો ઓપ્શન આવશે. તમારે જે પણ પિતા મૃત્યુ પામ્યા હોય તો તેનું ડેથ સર્ટિફિકેટ અથવા આધાર કાર્ડ બેમાંથી ગમે એક વસ્તુ હશે તો પણ ચાલશે. તો તમારે અહીંયા જે ટ્રાન્સફરનું છે એ સિલેક્ટ કરી દેવાનું રહેશે. અને હવે અહીં ખાસ મહત્વનું છે લેન્ડ વિઝિટિંગ ડેટ. તો આ ક્યાંથી મળશે? તો હવે આપણે આ જોશું. હું તમને લાસ્ટમાં હું કહીશ કે આ લેન્ડ વિઝિટિંગ ડેટ છે એ ક્યાંથી મળે બરાબર. આ લેન્ડ વિઝિટિંગ ડેટ તમારે નાખવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અથવા તમારે જો આધાર કાર્ડનો ઓપ્શન આવે તો આધાર કાર્ડ નંબર નાખવાના રહેશે. અથવા તો તમારે જે ડેથ સર્ટિફિકેટ છે એ અપલોડ થઈ જાય, બધું કમ્પ્લીટ થઈ જાય, આધાર કાર્ડ નંબર નખાઈ જાય ત્યારબાદ તમારે એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. એડ ઉપર ક્લિક કરશો તો તમારી બધી જ માહિતી છે અહીંયા આવી જશે. આની છે બધી જ માહિતી તમારે અહીંયા આવી જશે. હવે આ થઈ જાય ત્યારબાદ તમારે અહીંયા અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ, એમાં આપણે લેન્ડની વિગતમાં આપણે આઠો નાખવાનો રહેશે. આઠોનું તારું જે છે એ અહીં અપલોડ કરવાનું છે. એ માત્ર ને માત્ર PDF ફાઇલમાં જ અપલોડ કરવો, જેપીજીમાં નહીં હાલે. એ પણ 200 KBની અંદર જ હોવો જોઈએ. તો આ થઈ જાય ત્યારબાદ તમારે અહીં સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો તમારું ફોર્મ છે એ કમ્પ્લીટ છે, કોઈ પણ જાતના ઇસ્યુ વગર એ કમ્પ્લીટ રજિસ્ટ્રેશન થઈ જશે નવા 2000ના હપ્તા માટે. હવે આપણે જોવાના છે કે લેન્ડ વિઝિટિંગ ડેટ એ ક્યાંથી મળે. તો ચાલો મિત્રો એ હું તમને બતાવું છું. એના માટે ગૂગલને ઓપન કરવાનું અને એમાં લખવાનું છે એની રોડની જે વેબસાઇટ છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. પહેલી જો વેબસાઇટ છે ગુજરાત ગવર્મેન્ટની, એના ઉપર ક્લિક કરશો એટલે ત્યારબાદ તમારે અહીંયા આવી જશે. અહીંયા આપણે જોવાનું છે
વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂલર, આ રૂલર જેવા ઓપ્શન છે ને અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરશો ને એટલે તમારી સામે એક આવું આવી જશે. હવે અહીંયા આપણે જોવાનું છે સિલેક્ટ, કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો, અહીં સિલેક્ટ કરવાનું. હવે અહીંયા જોવાનું છે આપણે સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી અહીંથી આપણે જોવાની છે. ત્યારબાદ આપણો જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે અહીંયા તાલુકો પણ આપણે જે તાલુકામાં રહીએ છીએ એ તાલુકાની ડિટેલ્સ નાખવાની રહેશે. ત્યારબાદ આપણે અહીં ગામની વિગત નાખવાની રહેશે, જે ગામમાં રહેતા હોય. ત્યારબાદ આપણે સર્વે નંબર સિલેક્ટ કરવાનો રહેશે. આપણે જે પણ સર્વે નંબર હોય તે આપણે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીં આપણે કેપ્ચર નાખવાના રહેશે. કેપ્ચર નખાઈ જાય એટલે ત્યારબાદ આપણે ગેટ રેકોર્ડ ડિટેલ્સ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. હવે તમારે જોવાનું આપણે લેન્ડ વિઝિટિંગ ડેટ. હવે લેન્ડ વિઝિટિંગ ડેટ પહેલાં એક આપણે આ યુનિક પ્રોપર્ટી આઈડેન્ટિફિકેશન નંબર જોઈ લઈએ, જે આપણે એમાં બાય ચાન્સ નાખવાના આવે તો જ નાખવાના, એ આવશે નહીં તમારે નાખવાના. તો આપણે કદાચ નાખવાના થાય તો આપણે એ આ નંબર છે બરાબર, એ અહીંયા અપલોડ કરવાના રહેશે. હવે ત્યારબાદ આપણે જોઈએ લેન્ડ વિઝિટિંગ ડેટ. લેન્ડ વિઝિટિંગ ડેટ જો આ ઉપર છે ને જે લાલ અક્ષરથી લખેલ છે કે જે 23/5/2016 અને અહીં તમારો સમય લખેલ છે અને અહીં સ્થિતિ લખેલ છે, આ જે છે તારીખ 23/5/2016 છે, એ જ માત્ર આપણે લેન્ડ વિઝિટિંગ ડેટ તરીકે નાખવાની રહેશે. તો એ નખાઈ જાય ત્યારબાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરી અને તમારે જે છે એ કેવાયસી કરવાનું રહેશે. કેવાયસી હું આના અગાઉના વિડીયોમાં કહીશ કે તમારે કઈ રીતે કેવાયસી કરવું. તો હવે આ વિડીયો તમે કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે. કારણ કે કોઈ પણ ખેડૂતને છે આ યોજનાથી વાકેફ ના રહેવો જોઈએ. એને આ ઘર બેઠા જ છે એ તમે તમારા મોબાઈલમાંથી કરી શકો છો. તમારે કોઈ પણ જાતનું ક્યાંય પણ ખોટી દોડાદોડ કરવાની જરૂર નથી. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મારી ચેનલને લાઈક